મહેશગીરી બાપુથી લગભગ નહીં તો 25 વર્ષથી હું સંપર્કમાં છું. બાપુ કહેતા તું સ્કૂલે જતો ત્યારે હું તારા ઘરે આવેલો છું. ખબર છે ને? મેં જી બાપુ ખબર જ હોય ને, કેમ ના હોય. ગુજરાતમાં અત્યારે ડાયરાના કલાકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે જો કોઈ વિવાદ ચરમસીમાએ હોય તો એ છે દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવીનો વિવાદ. સમગ્ર વિવાદ વચ્ચે બ્રિજરાજદાન ગઢવી દ્વારા એક ડાયરો કરવામાં આવ્યો છે, જેમાં તે એક સાધુ સંતના વખાણ કરી રહ્યા છે. તે સાધુ સંત બીજું કોઈ નહીં પરંતુ જૂનાગઢ ભૂતનાથ મંદિરની ગાદી માટે ઝઘડી રહેલા મહેશગીરી બાપુ છે. શું છે સમગ્ર વિવાદ અને બ્રિજરાજદાન ગઢવી દ્વારા મહેશગીરી વિશે શું કહેવામાં આવ્યું હતું તે બધી જ વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું શ્રદ્ધા અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ. એટલું જ નહીં પરંતુ બ્રિજરાજદાન ગઢવીએ વિરોધીઓને જવાબ પણ આપ્યો છે. હાલ સુધી આપણે જોતા આવ્યા છીએ કે દેવાયત ખવડ હોય અને બ્રિજરાજદાન ગઢવી હોય, એક પછી એક તે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી વળતો પ્રહાર કરતા હોય છે. આ વિવાદ વચ્ચે બ્રિજરાજદાન ગઢવી દ્વારા એક ડાયરો કરવામાં આવ્યો હતો, જેમાં તેમના દ્વારા જૂનાગઢ ભૂતનાથ મંદિરની ગાદી માટે ઝઘડી રહેલા મહેશગીરી બાપુને પણ સમર્થન આપવામાં આવ્યું હતું. મહેશગીરી બાપુથી લગભગ નહીં તો 25 વર્ષથી હું સંપર્કમાં છું. બાપુ કહેતા તું સ્કૂલે જતો ત્યારે હું તારા ઘરે આવેલો છું. ખબર છે ને? મેં જી બાપુ ખબર જ હોય ને, કેમ ના હોય. અને બાપુ પરીક્ષામાંથી તો હારાને પાસ થવું પડે, પણ ઈ હોમાં હોરો ઉતરે ને ઈ જ મરદ સાધુ કહેવાય સાહેબ. પરીક્ષાઓ તો થાય અને પરીક્ષા મરદની જ થાય. હા, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગાંગા કે ફે થી ઘડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે. દાદ કાયર વેશ મોકો તો અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. તેમને સમર્થન આપતા કહ્યું હતું કે સાચા માણસોની હંમેશા પરીક્ષા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.